નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. વડનગરની શાળામાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન ન્યાયાધીશનું વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું. વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં રવિવારે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી પ્રસંગે ખાસ હાજર રહેલા પ્રિન્સિપલ સિવિલ જજ એપી કડવિયારનાએ વિદ્યાર્થીઓને પર્વ નિમિત્તે પ્રેરક ઉદ્બોધન કરતા કહ્યું, તમે જે વિચારો તે પોઝિટિવ વિચારો, કારણ કે તમે જે વિચારશો, જે બોલશો તેમાં ભગવાન બે જ વસ્તુ કહેશે, તથાસ્તુ અને તારું કલ્યાણ થાવ. જો આપણે એમ માની લઈએ કે તમારાથી તો આ નહીં જ થાય, હું આ નહીં કરી શકું, તો પણ ભગવાન તથાસ્તુ બોલશે. વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં રવિવારે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મહિલા ન્યાયાધીશ એપી કડવિયારે વધુમાં કહ્યું કે બે તમારી અંદર જે સુષુપ્ત શક્તિઓ પડી છે એ શક્તિઓ શિક્ષકો જ ઓળખી શકે. શિક્ષક કહે કે તું આ કરી શકીશ, તું આ દાખલો ગણી શકીશ, રાસ રમી શકીશ, એ એટલા માટે કહી શકે કે કેમ કે તમારા મનને પોઝિટિવ કરી શકે. એ જાણે છે કે તમે જેવું વિચારો છો તેવું થશે. તમે એવું વિચારો કે હું પરીક્ષામાં એટલા સારા માર્ક્સ લાવીશ, મારા મા બાપ ખુશ થાય અને મારી શાળાનું નામ રોશન થાય. ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સંદેશ આપ્યો છે, તમારી અંદર જે પડેલું છે તેને બહાર લાવો, સમાજ માટે કંઈક કરી બતાવો અને સંસાર માટે કંઈક કરી છૂટો. જ્યારે મનમાં એમ થાય કે હું આ નહીં કરી શકું, ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરજો. એ વિચારજો કે એક એક વસ્તુ તેમણે કેવી રીતે કરી હશે. ગોપીઓ જ્યારે નીચે માખણ રાખતી તો એ નીચેથી માખણ ચોરી લેતા. જ્યારે ઉપર ચઢવાનું ચાલુ કર્યું તો ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એ માટે એ નાનકડા બાળકે યુક્તિઓ કરી કે મારે તો આ માખણ ખાવું છે અને આ માખણ ખાઈને જ હું રહીશ. એના મનમાં જે દ્રઢ ભાવ થયો કે મારે કરવું જ છે, એના માટે એને વિચારો આવવા માંડ્યા અને ગોકુળના બધા મિત્રોને ભેગા કર્યા અને ઉપર ચડીને માખણ ખાધું. આ પ્રસંગે સંચાલક માધુભાઈ ચૌધરી, નિવૃત્ત પ્રોફેસર આરજી રાઠોડ, વડનગર કોર્ટના આસિસ્ટન્ટ જાગૃતિબેન તથા ખેરાલુ કોર્ટના આસિસ્ટન્ટ ગિરીશ ચૌધરી, વાલી મંડળના પ્રમુખ મુકેશ પટેલ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજનો આ પર્વ એટલે કૃષ્ણ જન્માષ્ટમી. આપણે આઠમના દિવસે ઉજવીએ છીએ. તમે લોકોએ તો આજે કરી દીધું. આપની સ્કૂલમાં આજે ફર્સ્ટ ટાઈમ આવી છું અને એટલો બધો આનંદ થાય છે. મને મારું બાળપણ યાદ આવે છે તમને બધાને જોઈને. નાના હતા ને એ વખતે આવી જ રીતે સ્ટેજ પ્રોગ્રામો થતા અને અમે પણ પાર્ટિસિપેટ કર્યું છે. તમારી જેમ સરસ મજાના વહેલી સવારમાં તૈયાર થઈ ગયા હોય, મમ્મીને પપ્પાને એટલા હેરાન કર્યા હોય ને